દાહોદમાં ભારે પવન સાથે ત્રાટક્યું વાવાઝોડું અને દાહોદ કાર્નિવલ મેળા પર કુદરતી આફતનો જાણે કાળો કેર વર્ત્યો। દાહોદ કાર્નિવલ મેળાની શરૂઆત પૂર્વે જ ભારે વાવાઝોડું ત્રાટક્યું હતું। ભારે પવનથી લાકડાનો ભવ્ય પ્રવેશદ્વાર ધરાશાયી થઈ ગયો હતો। મુખ્ય પ્રવેશદ્વાર જ પત્તાના મહેલની જેમ જમીનદોસ્ત થઈ ગયો તો દુકાનોના પતરા ધરાશાયી થતાં સંચાલકોને લાખોનું નુકસાન પહોંચ્યું છે। મયુર રાઠોડ સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મયુર, જે પ્રકારે ભારે વાવાઝોડું અને પવન હતો જેના કારણે સંચાલકોને ભારે નુકસાન થયું છે, જે કાર્નિવલ હતું તેનો મુખ્ય પ્રવેશદ્વાર તૂટી ગયો હતો અને બીજું બધું પણ આર્થિક નુકસાની થયું છે। શું વિગત, શું પરિસ્થિતિ ત્યાં? જે સંજીવની ગઈકાલે મોડી રાત્રે આકસ્મિક રીતે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું, જેને લઈને દાહોદ શહેરમાં અનેક જગ્યાએ તારાજીના જે દ્રશ્યો સર્જાયા હતા તેમાં પડા નજીક જે દાહોદમાં કાર્નિવલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટાભાગ જે મેળાના જે પ્રવેશદ્વાર છે તેને જે વાવાઝોડાના કારણે મોટી જે ઘટના સર્જાઈ હતી, જેમાં જે ભારે પવનના કારણે જે મેળામાં જે સાધનો લગાવેલા હતા તે સાધનોના પતરા પણ ઉડી ગયા હતા અને સાથે સાથે જે મેળામાં જે દુકાનો શરૂ કરવામાં આવી હતી તે પણ આ પવનના કારણે તેને પણ નુકસાન પહોંચ્યું છે। ત્યારે સદનસીબે કોઈ આ જે ઘટના બની હતી તેમાં જે મેળાના જે સંચાલકો સ્થળ પર હતા તેમને કોઈને ઈજા પહોંચી નથી, પરંતુ જે મેળા સંચાલકને આ જે નુકસાન થયું છે તેમાં લાખો રૂપિયાનો આંકડો જે સામે આવ્યો છે। ત્યારે આ જે સંચાલક છે તેઓની પણ માંગણી છે કે અમને જે નુકસાન થયું છે એમાં સરકાર કંઈક વળતર આપે છે। ધન્યવાદ જાણકારી માટે મયુર। દાહોદ ખાતે યોજાનાર કાર્નિવલ લોકમેળામાં અચાનક વાવાઝોડા આવવાને કારણે અમારા મેળાનો ફક્ત ગેટ ધરાશયી થઈ ગયો છે અને ગેટ ધરાશયી થવાને કારણે અમારે ગેટને આખું નુકસાન, ખાસ 10 થી 15 લાખ રૂપિયાનું નુકસાન આવેલ છે અને આ ગેટ ફરી બનાવતા અમને 10 થી 15 દિવસનો સમય મર્યાદા લાગી જશે। મેળાના ગ્રાઉન્ડમાં કોઈ પણ પ્રકારની પબ્લિક હતી નહીં અને કોઈ પણ પ્રકારનો અનિશ્ચિત બનાવ અમારા મેળામાં બનેલ નથી।